આ સાથે જોડાય છે અને માના શરીરમાંથી એ પોષણ મેળવે છે. એવી અદ્ભુત અને ગજબની રચના પરમાત્માએ કરી છે. એટલે નાભી બન્યા પછી આખા વ્યક્તિના નિર્માણ કાર્યનો આરંભ થાય છે. 270 દિવસ ભગવાન લે છે એક મૂર્તિ, જીવંત મૂર્તિ ઘડવા માટે છીણી હથોડાથી. 270 દિવસ ભગવાન લે છે. 270 દિવસમાં આખા મૂર્તિનું ફિનિશિંગ સાથેનું બધું કાર્ય પૂરું થઈ જાય છે. એટલે નાભી આખા શરીર સાથે વ્યાપક રીતે જોડાયેલી હોય છે. મિત્રો, શરીરના પ્રત્યેક કોષ સાથે નાભીનો સંબંધ હોય છે. માટે નાભી શરીરનું કેન્દ્ર પણ ગણાય છે. યોગની પરિભાષામાં નાભીની પાછળ આવેલી પિચ્યુટી, એમાં 72 કરોડ 72 લાખ 72 હજાર ને સમથિંગ નાડીઓનું એક ગૂંચળું છે. એટલી બધી નાડીઓ આપણા શરીરમાં છે. એક શરીરમાંથી જો કટિંગ કરીને તમામ નસનલિકાઓ અને કેશવાહિનીઓ, વાળની વાત નથી કરતો, કેશવાહિનીઓ એટલે નલિકાઓ બધાને એક લાઈનમાં જો જોડવામાં આવે તો પૃથ્વીના 2 ચક્કર પૂરા થાય છે. પૃથ્વીનો વ્યાસ 28 લાખ માઇલનો છે. એટલે એટલી લાંબી નાભી, એટલે નાભી સાથે એટલી લાંબી ચેનલ જોડાયેલી હોય છે. મિત્રો, આંખ સુકાય છે ને, નો ટેન્શન. ઘણા લોકોને આંખની અંદર લુબ્રિકેશન એવા કોઈ ચીકણા ટીપા નાખવા પડે છે. દિવસમાં 22, 25 વાર ટીપા નાખવા પડે છે. નો ટેન્શન, રિલેક્સ. એવા સંજોગોમાં એક કામ જરૂર કરજો. રાત્રે સૂતી વખતે નાભી ઉપર 3 ટીપા ગાયનું ઘી અથવા 3 ટીપા કોપરાનું તેલ નાભી પર નાખીને એને 1.5 ઇંચની પરિધિમાં ફેરવી દેજો નાભીની આસપાસ. મિત્રો, નાભીને ખબર છે કે આ બધી ચીજ વસ્તુઓ ક્યાં લઈ જવાની છે. નાભીને ખબર છે કે આખા શરીરમાં સુકારો ક્યાં નિર્માણ થયો છે. એટલે એ બધી ચીજ વસ્તુઓ નાભી ત્યાં પહોંચાડી દેશે. માટે આંખોના લુબ્રિકેશનમાં તો બહુ ઓછા સમયમાં તમને ફાયદો થઈ જશે ફક્ત નાભી પર તેલ મૂકવાથી. આપ સૌ જાણો છો કે જ્યારે શિશુ નાનકડો હોય છે, 2-4 દિવસ કે 2-4 મહિનાનો હોય છે, એને જ્યારે પેટમાં દુખતું હોય છે ત્યારે આપણે પાણીમાં કે તેલમાં હિંગ થોડું વપરાવીને નાભી પર એનો લેપ કરીએ છીએ. ઘણીવાર ભૂઈ રસાનો લેપ કરીએ છીએ. તો કેવું થોડીક જ વારમાં દુખાવો મટી જાય છે. તમને યાદ છે કે બહુ કફ થયો હોય તો જૂના લોકો છાતી પર મીઠાના ગાંગડાનો શેક કરે છે, આખા મીઠાનો શેક કરે છે, ઘણા મીઠાનો લેપ કરે છે. હું એક એવી સ્મશાન યાત્રામાં ગયો હતો કે જે વ્યક્તિ